એક રોકાણકારનો સવાલ આવ્યો છે કે મર્જર અને એક્વિઝિશન શું છે અને તેનાથી કંપનીને કેવી રીતે ફાયદો થતો હોય છે. તો આપણે કેટલા વર્ષોથી જોઈ શક્યા છે કે મોટી મોટી કંપનીઓ તે જ સેક્ટરની નાની કંપનીઓને પોતે ટેક ઓવર કરે છે, પોતે એમાં મર્જ કરી નાખે છે અને પોતાનો ગ્રોથ મેળવે છે. એટલે કહેવાય કે ઇનઓર્ગેનિક ગ્રોથ કરવો હોય તો તમારે પોતાની જાતે પ્લાન્ટ નાખો, મશીનરી નાખી અને ઉત્પાદન શરૂ કરો. તેના કરતાં જો તે સિનર્જીવાળી કંપની નીચા ભાવે મળતી હોય તો ચોક્કસ ખરીદીને તેમાં રોકાણ કરી શકાય, જેથી તેની ઉત્પાદન ક્ષમતાનો તરત જ લાભ મળે, તેની માર્કેટ જે હોય માર્કેટમાં એક્સપાન્શન થઈ શકે. આપણે કેટલા વર્ષોથી જોઈએ છે કે હિન્દુસ્તાન યુનિલિવરે વર્ષો પહેલાં 4 કંપનીઓ પોતાનામાં મર્જ કરી હતી અને પોતે પ્રોગ્રેસ મળી હતી. આવી રીતે ટાટા સ્ટીલની વાત કરી શકાય, આ રીતે ટાટા મોટર્સની વાત કરી શકાય, આવી રીતે ઘણી બધી કંપનીઓ છેલ્લા 40 વર્ષમાં ઓછામાં ઓછી 15 થી 20 ઘટનાઓ બની છે કે જે કંપનીઓએ એક્વિઝિશન કરી અને પોતે પ્રોગ્રેસ કરી. તો આવી કંપનીઓમાં ખાસ ધ્યાન એ રાખવા જેવું કે જો બંને વચ્ચે ઓપરેશન સિનર્જી ઊભી થાય તો કંપની જત જ નફો કરતી થઈ જાય. ઘણી વખત શું થતું હોય કે એક સારી બ્રાન્ડવાળી કંપની પોતે એક્સપાન્શન કરવા માગે છે તો નાની કંપનીને ટેક ઓવર કરી ત્યાંની પ્રોડક્ટની બ્રાન્ડ પોતે આગળ વધારી શકે છે અને ફાયદો કરી શકે છે. એટલે કંપનીને રેડીમેડ પ્લાન્ટ, મશીનરી, બ્રાન્ડ મળી જતી હોવાથી તે કંપની જલ્દીથી પ્રોગ્રેસ કરે છે અને પ્રોફિટ માર્જિન મેળવી શકે છે. આવું એવું પણ બનતું હોય છે કે પોતે જે સેક્ટરમાં ડાયવર્સિફાય કરવા માગતા હોય તે ડાયવર્સિફાય કંપની પણ મળતી હોય તો પણ રોકાણ કરી શકે છે. આમ એક્વિઝિશન એ ખૂબ સારી વસ્તુ છે. એક્વિઝિશનથી કંપનીને જે પ્રોગ્રેસ થાય છે તે ઝડપી થાય છે અને એના રિઝલ્ટ ઇન્વેસ્ટરને પણ જલ્દી જોવા મળે છે. ફાર્મા સેક્ટરમાં આપણે જોયું છે, ઓટો સેક્ટરમાં જોયું છે, ઘણા સેક્ટરમાં આપણે છેલ્લા 15-20 વર્ષમાં જોયું છે કે કંપનીઓ ટેક ઓવર થઈ છે અને વધારે પડતી સારી કંપનીઓ બની છે. થેન્ક યુ.